આની અંદર મહેનત કેવી છે રાજુભાઈ એમ્બ્રોઇડરી મશીન? મહેનત તો બહુ છે. સવારમાં જાગીને વૈયા જાય તો મહેનત એટલે ખેતી કરવી એટલી મહેનત છે. એવું છે? હા, બરાબર. ખેતી કરતા વધારે મહેનત. ખેતીમાં તમે 9 વાગે કે 8 વાગે ઘરે આવી જાઓ, આમાં તમે 10 વાગ્યા લગી કારીગરનો રાતે પણ ફોન આવે કે શેઠ આ રીતનું થયું છે, ગુટકો ખરાબ થઈ ગયો, મશીન ખરાબ થઈ ગયું, રાતે તો દોડવું પણ જવું પડે. બરાબર. મેં જોયું છે, મને ઝાઝો વધારે અનુભવ નથી એમ્બ્રોઇડરી મશીનનો, પણ હું રોડ રસ્તા ઉપર જોઉં છું કે બાઇકની અંદર મોટા મોટા પોટલા લઈને ફેરવતા હોય છે. બીજો માળ હોય, ત્રીજો માળ હોય કે ચોથો માળ ચડાવતા હોય છે. એટલે ભયંકર મહેનત કરે છે. એમ એમ્બ્રોઇડરી મશીનની અંદર લોકો ભયંકર મહેનત એની કરે વાત છે. હું તમને કહું, એક હા. નાનો યુનિટ હોય, સિંગલ કે 2 મશીન ચલાવતા હોય, બરાબર. એને માલ થોડો હોય, એને રિક્ષા ભાડું પોહાય નહીં. રિક્ષા ફેરો મારે તો 300-500 રૂપિયા રિક્ષા વાળો લઈ જાય. હા, બરાબર. તો એને ગાડીનો જ ઉપયોગ કરવો